નમસ્કાર મિત્રો, હું છું ધનજીભાઈ ગઢિયા, કવિ મુરલી અને આંતરરાષ્ટ્રીય સંગીતકાર જૂનાગઢ ગુજરાતથી. આજની શબ્દોની સરિતામાં મારી લખેલી બે નવી ગુજરાતી કાવ્યરચનાઓ લઈને તેનો પાઠ કરવા માટે ઉપસ્થિત થયો છું. તો મિત્રો, આ કાવ્યરચનાનું રસપાન કરવા માટે આપ સૌ સાહિત્ય પ્રેમીઓનું આજની શબ્દોની સરિતામાં હું હાર્દિક સ્વાગત કરું છું. હવે મિત્રો, આજની પ્રથમ કાવ્યરચનાનું ટાઇટલ છે પ્રેમની રમત. હું આ કાવ્યરચનાના શબ્દો આપને સમક્ષ પ્રસ્તુત કરું છું. આપ તેને પ્રેમથી સાંભળો. ગજબની છે તડપ આ મિલનની, પહેલા વાયદા કરીને બોલાવે છે. ગજબની તડપ છે આ મિલનની, પહેલા વાયદા કરીને બોલાવે છે. વાટ જોડાવી વાયદો તોડીને, નિરાશ બનાવી તરસાવે છે. વાટ જોડાવી વાયદો તોડીને, નિરાશ બનાવી તરસાવે છે. ગજબનો છે આ જાદુ સુંદરતાનો, પહેલા સુંદરતામાં ખૂબ ડૂબાડે છે. ગજબનો છે આ જાદુ સુંદરતાનો, પહેલા સુંદરતામાં ખૂબ ડૂબાડે છે. આખરે બે વફાઈનો ખેલ ખેલીને, નફરતની આગમાં સળગાવે છે. આખરે બે વફાઈનો ખેલ ખેલીને, નફરતની આગમાં સળગાવે છે. ગજબની છે આ દિલની દીવાનગી, પહેલા મનને અતિ બેચેન બનાવે છે. ગજબની છે આ દિલની દીવાનગી, પહેલા મનને અતિ બેચેન બનાવે છે. ઘર બીજા કોઈનું વસાવીને, આંસુઓની સરિતા વહાવે છે. ઘર બીજા કોઈનું વસાવીને, આંસુઓની સરિતા વહાવે છે. ગજબની છે આ પ્રેમની અસર, પહેલા પ્રેમનો અહેસાસ કરાવે છે. ગજબની છે આ પ્રેમની અસર, પહેલા પ્રેમનો અહેસાસ કરાવે છે. સપનાઓનો મેલ દેખાડી મુરલી, પ્રેમથી જ પાયમાલ બનાવે છે. સપનાઓનો મહેલ દેખાડી મુરલી, પ્રેમથી જ પાયમાલ બનાવે છે. પ્રેમથી જ પાયમાલ બનાવે છે. પ્રેમથી જ પાયમાલ બનાવે છે. તો મિત્રો, આપ સૌએ મારી પ્રથમ કાવ્યરચના સાંભળી. હવે હું આપને આવી જ એક નાની કાવ્યરચના સંભળાવવા જઈ રહ્યો છું, જેનું ટાઇટલ છે ક્યાંયનો ન રહ્યો. તો આવો મિત્રો, આ કાવ્યરચનાના શબ્દો આપને સમક્ષ પ્રસ્તુત કરું. આપ તેને પ્રેમથી સાંભળો. તેને જોઈને હું ખૂબ દીવાનો બની ગયો. તેને જોઈને હું ખૂબ દીવાનો બની ગયો. તેની મુલાકાત કરવા આતુર બનીને, તેનો પ્રેમ મેળવવા હું તરસ્યો બની ગયો. તેની મુલાકાત કરવા આતુર બનીને, તેનો પ્રેમ મેળવવા હું તરસ્યો બની ગયો. તેની વાટ જોવા હું રસ્તે રોકાઈ ગયો. તેની વાટ જોવા હું રસ્તે રોકાઈ ગયો. તે મળશે કે નહીં તેના વિચારમાં ડૂબીને, અંતે વાટ જોઈને હું નિરાશ થઈ ગયો. તે મળશે કે નહીં તેના વિચારમાં ડૂબીને, અંતે વાટ જોઈને હું નિરાશ થઈ ગયો. તેને શોધી શોધીને હું જખમી થઈ ગયો. તેને શોધી શોધીને હું જખમી થઈ ગયો. પથ્થરની ઠોકર લાગતા નીચે પટકાઈને, તેના પ્રેમ માટે હું પ્રેમનો રોગી બની ગયો. પથ્થરની ઠોકર લાગતા નીચે પટકાઈને, તેના પ્રેમ માટે હું પ્રેમનો રોગી બની ગયો. તેના પ્રેમના સપનાઓમાં હું ડૂબી ગયો. તેના પ્રેમના સપનાઓમાં હું ડૂબી ગયો. તેને બીજાની સાથે ઉદ્યાનમાં જોઈને, તેના પ્રેમના વહેમમાં હું બેચેન બની ગયો. તેને બીજાની સાથે ઉદ્યાનમાં જોઈને, તેના પ્રેમના વહેમમાં હું બેચેન બની ગયો. તેનો પરિચય કરવાનું જ હું ભૂલી ગયો. તેનો પરિચય કરવાનું જ હું ભૂલી ગયો. પ્રેમનો મારો સૂર બેસૂરો થતા જોઈને, મુરલી તેના પ્રેમમાં હું ક્યાંયનો ન રહ્યો. પ્રેમનો મારો સૂર બેસૂરો થતા જોઈને, મુરલી તેના પ્રેમમાં હું ક્યાંયનો ન રહ્યો. મુરલી તેના પ્રેમમાં હું ક્યાંયનો ન રહ્યો. મુરલી તેના પ્રેમમાં હું ક્યાંયનો ન રહ્યો. તો આપ સૌએ મારી બંને કાવ્યરચના સાંભળી, જેના શબ્દો આપ સૌને જરૂર પસંદ આવ્યા છે. મારી તમામ કાવ્યરચનાના વિડીયો બનાવીને મેં મારી યુટ્યુબની ચેનલ શબ્દોની સરી
સરિતા, હિન્દીમાં કહીશું શબ્દો કે સરિતા. આ ચેનલમાં બધા વિડીયો અપલોડ કરેલા છે અને કાવ્યના શબ્દો પણ યુટ્યુબના ડિસ્ક્રિપ્શનના કોલમમાં મેં પેસ્ટ કરેલા છે. તો આપ જરૂરથી મારી કાવ્ય રચનાના વિડીયો સાંભળો, જુઓ, આપના મિત્ર મંડળ ગ્રુપમાં શેર કરો, એને ખૂબ જ કોમેન્ટ આપો, તેને વધુમાં વધુ લાઈક આપો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. બીજું જણાવવાનું કે મિત્રો, આ મારી લાઈવ કાવ્ય રચનાના સ્પીચ દરમિયાન જે બેકગ્રાઉન્ડમાં કીબોર્ડનું સંગીત વાગી રહ્યું છે તે કીબોર્ડનું સંગીત મારું કમ્પોઝ કરેલું છે અને મારું પોતાનું વગાડેલું છે. અને યુટ્યુબની અંદર મારી બાંસુરી વાદનની ચેનલ છે જેનું નામ છે મેજિક ઓફ ફ્લૂટ ઇન્ટુ બ્રેકેટ ધનજીભાઈ ગઢિયા. આ ચેનલમાં મેં ઇન્ડિયન ક્લાસિકલ અને લાઇટ ક્લાસિકલ રાગ રાગિનીઓની ધૂનો બનાવી, તેને બાંસુરીમાં વગાડી, તેના વિડીયો બનાવી 125 જેટલા વિડીયો મેં આ ચેનલમાં અપલોડ કરેલા છે. તો જરૂરથી મારું બાંસુરી વાદન સાંભળો, આપના મિત્ર મંડળ અને ગ્રુપમાં શેર કરો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, તેને ખૂબ જ કોમેન્ટ આપો અને વધુમાં વધુ લાઈક આપો. તો મિત્રો, આજની શબ્દોની સરિતામાં આપ સૌએ અમારી બંને કાવ્ય રચનાઓ પ્રેમથી સાંભળી તે બદલ હું આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું. આપ સૌને મારા ગુડ આફ્ટરનૂન, ગુડ બાય અને જય શ્રી કૃષ્ણ.